નમસ્કાર મિત્રો, આજનો આપણો આ પહેલો ભાગ ઉપરકોટના કિલ્લા વિશેનો છે. આપ જોઈ રહ્યા છો કે મેં અહીં એક ફોટો મૂક્યો છે જે જૂના પ્રવેશદ્વારનો છે, અને અહીં જે આપ જોઈ રહ્યા છો એ ઉપરકોટના રિનોવેશન બાદ જે દરવાજો છે પ્રવેશદ્વાર એ છે. તો આ નવો પ્રવેશદ્વાર છે અને અગાઉ જૂનો પ્રવેશદ્વાર. મિત્રો, આજના વિડીયોમાં માત્ર હું તમને માહિતી જ આપવાનો છું કે અહીંયા ટિકિટના દર કેટલા છે અને રિનોવેશન બાદ શું ફેરફાર થયા છે તે આપ ખુદ જોઈ શકશો. સાથે ગાઈડ દ્વારા ઉપરકોટના કિલ્લાની અને રાણક દેવીના ઇતિહાસની માહિતી આપવામાં આવી છે. તો આ વિડીયો મેં બે ભાગમાં બનાવેલો છે. પહેલા ભાગમાં ઉપરકોટના કિલ્લા વિશે અને બીજા ભાગમાં સતી રાણક દેવી વિશેની વાતો છે. તો બંને વિડીયોમાં કોઈ પણ જાતના કાપકૂપ વગર મેં અહીં સંપૂર્ણ ગાઈડની ભાષામાં જ રજૂ કર્યો છે. અવાજનો ક્યાંક થોડો ઘણો પ્રશ્ન આવશે, પણ તેમ છતાં મને વિશ્વાસ છે કે આ માહિતીસભર વિડીયો તમને લોકોને ખૂબ ગમશે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ આપણી યાત્રા. ચાલો ફરવા જઈએ. આપ જોઈ શકો છો કે પ્રવેશદ્વારની શરૂઆતમાં ઉપરકોટ કિલ્લાની માહિતી અને આખો જે કિલ્લો છે એનો નકશો અહીં રજૂ કરવામાં આવ્યો છે. તમે આ નકશાનો ફોટો લઈને આના આધારે કિલ્લામાં ફરી શકો છો, અને એ ઉપરાંત અહીં ગાઈડની પણ વ્યવસ્થા છે. તો એ ગાઈડને પણ તમે સાથે રાખીને ફરી શકો છો. પણ અહીંનો જે નકશો છે એ ખૂબ ઉપયોગી છે. મેં અહીં એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે લોકો જ્યારે જાઓ ત્યારે આ નકશાનો ઉપયોગ કરીને તમે જાતે પણ કિલ્લાની સફર કરી શકો છો. કિલ્લો જોવા જાય છે. આ કિલ્લાનું નામ આપેલું છે ઉપરકોટ કિલ્લો. ઉપરકોટ કિલ્લો આપણી ગવર્મેન્ટે નામ આપ્યું છે કે આ જે તમે કિલ્લાની દિવાલ જુઓ છો એ 150 ફૂટ એટલે ઊંચાઈ ઉપર છે, એટલે નામ આપેલું છે આ કિલ્લાનું ઉપરકોટ કિલ્લો. આ પેલા કિલ્લો નહોતો, એક રેવત નામનો પહાડ હતો. પહાડ કાપી આ કિલ્લાનું બાંધકામ કરેલું. કિલ્લો કેને બંધાવેલો? ઉગ્રસેન યાદવ. ઉગ્રસેન યાદવ એટલે કે મથુરાના રાજા, કંસના પિતા, ભગવાન શ્રી કૃષ્ણના નાનાજી, એને આખો આ ગઢ બનાવેલો. જૂનું જુનાગઢ પહેલા કિલ્લો કહેવાતો. આ કિલ્લામાં આખું જુનાગઢ ગામ હતું. તમે બહાર જુઓ છો એ નવું જુનાગઢ. હિન્દુ રાજપૂત રાજાએ શાસન કર્યું એ કિલ્લાની અંદર, જે મુસ્લિમ નવાબ રાજાએ રાજ કર્યું એ બધું કિલ્લાની બહાર, એટલે કે નવા જુનાગઢની અંદર. આ કિલ્લાનો છેલ્લો હિન્દુ રાજા તો રામ માંડલિક, એને નરસિંહ મહેતાના વખતમાં એટલે કે 1470માં 600 વર્ષ પહેલા અહીંયા મૂર્તિ બનાવેલી છે. હનુમાનજી બાજુમાં છે, ગજાનન ગણેશજીની પ્રાચીન મૂર્તિ છે. અહીંયા પછી દર્શન કરી લેજો જમણી બાજુ. ત્યાર પછી કિલ્લા ઉપરના ભાગમાં તમે નજર કરો, વ્હાઇટ કલરનું ગોળ રાઉન્ડ જોવા મળશે, 4 ટપકાવાળું. એ આપણા હિન્દુ રાજાઓનું રાજ્ય ચિહ્ન છે, ઢાલ અને તલવાર ઉપરના ભાગમાં જોવા મળે.
ત્યાંથી કિલ્લાનું આખું બાંધકામ થયું. આ છે કિલ્લાનો નવાબી ગેટ, આ મુખ્ય ગેટ. આગળ આપણે ગેટ જોશું, એને કહેવામાં આવે છે તોરણ ગેટ. વચ્ચેનો ગેટ એ રાજપૂત રાજાઓનો ગેટ છે. કે આ કિલ્લાની એક રાણી થઈ ગઈ રાણક દેવી. રાણક દેવીને લેવા માટે આપણે ગુજરાતમાં જિલ્લો પાટણ, પાટણનો રાજા તો સિદ્ધરાજ સોલંકી રાજા. એને આ કિલ્લાની રાણીને લેવા માટે 12 વર્ષ સુધી લડાઈ કરેલી. તો એ દરવાજા 12 વર્ષ સુધી બંધ થયા હતા. અત્યારે તમે લોકો કિલ્લો જીતવા નહીં પણ જોવા આવી ગયા તે દરવાજા ખુલ્લા છે. હેડો ફટાફટ. જમણી બાજુ તમે જુઓ છો માં ખોડિયાર માતાનું મંદિર છે. આ સાઈડમાં છે માં વરુડી માતાનું મંદિર. આ કિલ્લાની અંદર રાવ વંશના બધા 33 રાજાઓ રાજ કરી ગયા. જેમાં રા દિયાસ, રા મૈપાલ, રા જયમલ, રા કવાટ, રા નવઘણ, રા ખેંગા, રા માંડલી એવા રા વંશના જેટલા રાજાઓ કિલ્લામાં રાજ કરી ગયા હિન્દુ રાજા એ બધાના કુલદેવી છે માં ખોડિયાર માતા. એની બાજુમાં છે માં વરુડીમાં. કે આ કિલ્લાનો રાજા તો રાખેંગાર. એમના એક ફાધરનું નામ હતું રા નવઘણ રાજા. અંદર આપણે કૂવો જોશું, નવઘણ કૂવો. રા નવઘણ રાજાની એક બેન હોય છે જીભની માનેલી બેન જાસલ. જાસલને અહીંથી સિંધનો રાજા સુમરો હોય છે કેદ કરી જાય રાણી બનાવવા માટે. ત્યારે એમના ભાઈ ઉપર ચિઠ્ઠી મોકલે છે કે જાહલ ચિઠ્ઠી મોકલે ને વાંચે નવઘણ વીર, સિંધમાં રોકી મને સુમરે હાલવા નો દે અમીર. નવઘણ રાજાની બેન જાચી અહીંથી 9000ની સેનાને તૈયાર કરે. સિંધ દેશ ઉપર ચડાઈ કરે છે એની બેનને છોડાવવા માટે. વચ્ચે આવે સિંધનો દરિયો. તો કે કેમ પાર કરવો? માં ખોડિયારને યાદ કરે. માં ખોડિયાર રાજાના બાલા ઉપર કાળી ચકલીનું સ્વરૂપ થઈ બેસી જાય. દરિયાના 2 ભાગ કરી આપે. સુમરાને મારી એની બેન જાહલને છોડાવી. નવઘણ રાજા આવે જંગલની અંદર માતા વરુડી મામલે બાળકીના સ્વરૂપમાં. તો કે વીરા જમતો જા, માતાજી મારી પાસે 9000ની સેના છે. તો કે ભલે હોય. માટીની કુઈડીમાં ખીર રાંધે. 9000ની સેનાને ઝાડ પાનના પત્તામાં પીરસે એમાં વરુડીમાં. જ્યારે છેલ્લો પ્રસાદ વધે જાસલને કહે છે તારી સાસુને આપજે. સાસુને પ્રસાદ આપે તો સાસુ શું કહે કે હું કોઈનો હેઠો જૂઠો પ્રસાદ જમતી નથી. પ્રસાદને ફેંકી એનું કરે છે અપમાન. ત્યારે મા વરુડી શ્રાપ દે કે જાવ કળિયુગ આવશે તે સાસુઓને ઘરમાં નહીં ભરે. અત્યારે ઘરે ઘરે ધોકા ઉડે એ વરુડીમાંનો શ્રાપ છે. ચાલો ફટાફટ. મળે છે પથ્થરની ખીણ. રજવાડા વખતમાં જુનાગઢ ગામ ઓલ્ડ જુનાગઢ આ કિલ્લો જ કહો હતો. એટલે રાજાઓ અને પ્રજાઓના રક્ષણ માટે રાજા લોકો પથ્થરો કાપી કિલ્લાની બોર્ડરો કાપી આવી ખીણો બનાવતા. આ ખીણોની ઊંડાઈથી પહેલા 150 ફૂટ. ગવર્મેન્ટે રિનોવેશન બાદ માટી નાખી આ ખાઈઓ બુરી દીધી. એ સમયમાં આની અંદરના ભાગમાં રાજા લોકો મોટા મોટા મગર ઝેરી જાનવર રાખે, પાણી ભરી ઉપરના ભાગમાં કરે બાગ બગીચ જેવું દ્રશ્ય. દરવાજા બંધ હોય. કોઈ દુશ્મન કિલ્લાની બોર્ડરથી ઉપરથી આવે જેવો ચાલવા જાય આવી ખીણોની અંદર પડી જાય. ઝેરી જાનવરો એને ખાઈ જાય. રક્ષણ માટે કિલ્લાની બોર્ડર ઉપર ચારે બાજુ રાજા લોકો પેલા આવી ખીણો બનાવતા. હાલમાંનો કોઈ યુઝ છે નહીં. હવે આગળ આપણે જોશું. એને કહેવામાં આવે છે નીલમ માણેક તોપ. ત્યાર પછી આવે છે રાણક દેવીનો મહેલ. એના પછી આવશે ભગવાન બૌદ્ધની ગુફા. ત્યાર પછી આવશે અડીકરી વાવ, નવઘણ કૂવો, અનાજ ભરવાના કોઠાર, પાણીના તળાવ. બધું જોઈને આપણે સીડીથી પાછું ગેટે નીકળવાનું. ગુજરાત કાઠિયાવાડી એક મશહૂર કહેવત છે કે અડીકરી વાવ, નવઘણ કૂવો, જે માણસ ના જોવે જીવતા મુવો. ચાલો ફટાફટ.
અહીં ઉપરથી તમને આખું નવું જુનાગઢ શહેર જોવા મળશે. બે તોપ છે, મોટી છે એનું નામ છે નીલમ, બાજુમાં નાની છે એનું નામ છે માણેક. આ નીલમ અને માણેક તોપ અસલમાં બનેલી છે તુર્કી દેશની અંદર, તુર્કીની બનાવટ. તુર્કી રાજા બે તોપને જહાજમાં લઈ આપણે દીવનો કિલ્લો છે ફિરંગીનો, તોપું લઈ અને દીવમાં ગયો તો યુદ્ધ કરવા. ત્યાં એ હારેલો રાજા, એટલે આ તોપ હતી દીવમાં. દીવ ત્યાં તોપ કોણ લાવેલો છે? મુસ્લિમ રાજા. મુસ્લિમ રાજા કોણ હતો? કે અમદાવાદ છે એની બાજુમાં ગામ છે મેમદાવાદ. મેમદાવાદનો બાદશાહ તો મોહમ્મદ શાહ. એ 24 કલાકમાં 2 ગઢ સર કર્યા. એક આ જુનાગઢ, એક બરોડા પાસે છે પાવાગઢ. 2 ગઢ જીતા પછી એનું નામ આપેલું મોહમ્મદ બેગડો. 2 ગઢ જીતો એટલે બેગડો કહેવાનો. આ તોપ દીવથી આ લાવેલો છે. 550 વર્ષ જૂની તોપ છે. આ તોપ છે એર પોલ્યુશન. આગળથી બાઉલ ગોળો નાખે, પાછળ જે હોલ આપ્યો ત્યાં જામગરી. મોટી ફૂટે દારૂ ગોળો 12 કિલોમીટર કબજો કરે, નાની ફૂટે 3 કિલોમીટર. એ સમયમાં લોખંડના વ્હીલ હતા, ગમે બાજુ ધક્કો મારી દુશ્મનને મારી શકાય. આ તોપ બનાવેલી છે પંચ ધાતુમાંથી, તાંબુ, પિત્તળ, કાસુ, જર્મન ને લોખંડ. ગમે એટલો વરસાદ પડે આ તોપ ઉપર કોઈ દિવસ કાટ ના લાગે, આવીને આવી રહી. આ તોપનો યુઝ થયો તો દીવના કિલ્લામાં. જુનાગઢમાંનો ક્યાંય યુઝ કરેલો છે નહીં, કારણ કે રાજપૂત રાજા પાસે તોપો નહોતી, ખાલી તલવાર ને ભાલા જ હતા. રાજપૂત રાજાનું પતન કરી મોહમ્મદ બેગડો જુનાગઢ શહેરે 12 વસાવ્યું. 12 વસાવી અને નવાબોને સોંપી, એટલે કે રાજ્ય કરવા માંડે. અને નવા જુનાગઢની અંદર પણ 9 નવાબો થઈ ગયા. એમાં નવાબ રસુલ ખાન, શેર ખાન, મોહમ્મદ ખાન, હામિદ ખાન, એવા બધા નવાબે 12 રાજ કર્યું. નવા જુનાગઢની અંદર પણ નવાબના મહેલ 11 મહેલ છે. તો બધા ઇમારતની અંદર મામલતદાર, કલેક્ટર, બધી ઓફિસો થઈ ગઈ, અમુક સ્કૂલ બની ગઈ. જુનાગઢનો છેલ્લો નવાબ હતો મોહમ્મદ ખાનજી. આપણો ભારત દેશ કઈ સ્વતંત્ર થયો 1947. એ પેલા જુનાગઢનો છેલ્લો લાસ્ટ નવાબ રાજ કરતો હતો મોહમ્મદ ખાનજી. અહીંનો નવાબને હૈદરાબાદનો નિઝામ. હૈદરાબાદને જુનાગઢ બે પાકિસ્તાનમાં જોઈન્ટ કરવા માંગતા હતા. લાસ્ટમાં વોટિંગ થયું તો નવાબના અંદરમાં ખાલી 13 વોટ જ પડ્યા. નવાબને અહીંથી બગાડ્યો સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાન. નવાબના કબજામાંથી આ જુનાગઢને સ્વતંત્ર કરાવ્યું. આખો ભારત દેશ તો આઝાદ થઈ ગયો હતો. આ અમારું જુનાગઢ શહેર લાસ્ટમાં ખાલી થયું, એટલે કે 9 નવેમ્બરના દિવસે 3 મહિના પછી આ જુનાગઢને સ્વતંત્ર કરાવ્યું હતું વલ્લભભાઈ પટેલે. આ બધા છે ને બધા જૂનવાણી સ્પોર્ટ્સ છે બધા પેલાના. આ જુનાગઢની અંદર નવાબો રાજ કરતા મુસ્લિમ રાજાઓ એના બધા મહેલ છે.
આ જે પેલો પોસ્ટ છે એ નવાબનો મહેલ છે દિવાન ચોકની અંદર. પેલા એમાં નવાબનું સંગ્રહાલય હતું એટલે કે મ્યુઝિયમ. અત્યારે મ્યુઝિયમ બસ સ્ટોપની પાછળ આ નવાબનો મહેલ, એની બાજુમાં બીજો છે એ પણ રંગ મહેલ, નવાબનો મહેલ. આ બાજુમાં જૂ છે એમાં પણ નવાબનો મહેલ હતો. આ વચ્ચે ચોથો પોસ્ટ દેખાય ઝવેરી બજાર, સોના ચાંદીની બજાર. આ એનો નીચેનો પોસ્ટ છે એ સામેનો આપણે મહેલ જોશો એનો છે. પેલા આવો હતો. અત્યારે કંપની વાળાએ લાઈમ એટલે કે ચૂનો, ગોળ પાણી, અડદ, મેથી બધું નાખીને આને કોટિંગ કરેલો નવો બનાવેલો કંપની વાળાએ. આ નીચે છે એ બાઉદીન કોલેજ, નવાબના વજીર હતા બાઉદીનભાઈ, એમની કોલેજ છે કાળવા ચોકની અંદર. પેલા નવાબનો આ મહેલ કહેવાતો. એની નીચે છે આઝાદ ચોકની અંદર ગર્લ્સ સ્કૂલ, આ છોકરીઓની સ્કૂલ બની ગઈ. પેલા એ નવાબનો મહેલ હતો. આ પણ નવાબનો મહેલ છે. આ વચ્ચે દેખાય પહોંચી નવાબનો મકબરો, પ્રથમ ને દ્વિતીય જગ્યાનો મકબરો છે રેલવે સ્ટેશનની બાજુમાં. આ મકબરાને મિની તાજમહેલ કહેવામાં આવે છે. યુરોપિયન ને ઇન્ડો ઇસ્લામિક આખું નકશી કરી અને આ મકબરો બનાવેલો. મોટો મકબરો એ સમયમાં 3 લાખમાં બનેલો. બાઉદીનભાઈનો મકબરો 1000 રૂપિયામાં બનેલો. ત્યાં 2 મકબરા છે અને મિની તાજમહેલ કહેવામાં આવે. આ છે એની બાજુમાં જામી મસ્જિદ, નવાબની એ સમયની જામી મસ્જિદ છે. આ બાજુમાં છે રેલવે સ્ટેશન ગેટ, સરદાર પટેલના નામ ઉપરથી પહેલું રેલવે સ્ટેશન ગેટ. પેલા અંગ્રેજ હતા લોર્ડ રે, એની સ્મૃતિમાં ટાવર બનાવેલો. 1947 બાદ વલ્લભભાઈ પટેલનું નામ આપ્યું. આ બે કિલ્લામાં દાખલ થઈ વચ્ચેનું ચિત્ર છે તોરણ ગેટ. પેલા જૂનવાણી ગેટ આવો હતો. આ છે ટિકિટ વિન્ડોનો ગેટ. આ જુનાગઢના છેલ્લા જે નવાબ થઈ ગયા એ નવાબમાં બાબી ફેમિલીમાં આપણે જે તમને ખબર છે પિક્ચરમાં એક હિરોઈન આવતી પરવીન બાબી, એ પરવીન બાબી એ જુનાગઢની એટલે કે બાબી ફેમિલીની. એનું પણ અહીંયા ચિત્ર મૂક્યું છે સાઇન બોર્ડ, અહીંયા તમને જોવા મળશે. અમિતાભ બચ્ચનના ઘણા પિક્ચર બનાવેલા. કાલા પથ્થર આ જુનાગઢની 1954માં અહીંયા જુનાગઢમાં જન્મેલી. 2005માં મુંબઈમાં એની ડેથ થઈ ગઈ. આ બાબી